પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી ભારતની ચૂંટણીને લઈને સતત નિવેદન આપી રહ્યા છે। તેમણે કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ભારતમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી હારી જાય। તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં દરેક ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી હારે। ભારત પાકિસ્તાનના સંબંધો ત્યારે જ સુધરશે જ્યારે બંને દેશમાં ઉગ્રવાદ ઘટશે। પાકિસ્તાનના સામાન્ય લોકોમાં ભારત પ્રત્યે નફરત નથી, પરંતુ ભારતમાં આરએસએસ અને ભાજપ સતત લોકોના હૃદયમાં પાકિસ્તાન પ્રત્યે નફરત ભરી રહ્યા છે। આ બંને દેશના સામાન્ય લોકો માટે કોઈ રીતે સારું નથી। તેમણે વધુમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની વિચારસરણી કટ્ટરપંથી છે। તેમના માટે પરાજિત થવું ખૂબ જ જરૂરી છે। જે પણ તેમને હરાવે તેમની સાથે અમારી શુભેચ્છાઓ। તો હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, પાકિસ્તાનના એક નેતાએ નિવેદન આપ્યું છે કે આરએસએસ અને પીએમ મોદી લોકોના હૃદયમાં નફરત ફેલાવવાનું કામ કરે છે। શું કહેશો? જી ચોક્કસ જણાવું તો મારા ખ્યાલથી આ બીજી વખત એવી ઘટના બની છે કે પાકિસ્તાનના પૂર્વ મંત્રી છે ફવાદ ચૌધરી, તેને આ રીતના જ્યારે ભારતની 2024ની લોકસભાની ચૂંટણીનો દોર શરૂ છે ત્યારે ટ્વીટ કરીને આ ચૂંટણીની અંદર પોતાનો કહી શકાય કે નિવેદનો રજૂ કરી રહ્યા છે। સૌપ્રથમવાર મારા ખ્યાલથી જેણે કેજરીવાલે પહેલી વખત જ્યારે પોતાના પરિવાર સાથે મતદાન યોજ્યું હતું ત્યારે પણ ફવાદ ચૌધરીએ તેના ફોટા ઉપર ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતની સરકાર છે તે ઉગ્રવાદી સાથે તેમને સરખામણી કરી હતી, તેમજ તાનાશાહી સરકાર સાથે તેમની સરખામણી કરી હતી। ત્યારે ફરી એક વખત તેમણે ટ્વીટ કરીને સોશિયલ મીડિયામાં કહી શકાય કે જે નિવેદનો આપ્યા છે તેને લઈને ઉગ્ર એક તરફ વિવાદ પણ સર્જાયો છે। બીજી તરફ તેમને પોતાના નિવેદનમાં એવું જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી હારે તેના માટે પાકિસ્તાનના જે લોકો છે તે દુઆઓ કરે છે અને રાહુલ ગાંધી, કેજરીવાલ અને મમતા બેનર્જી તેમને શુભેચ્છા આપે છે। તેમને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનું હારવાનું કારણ એ છે કે નરેન્દ્ર મોદી પાકિસ્તાનના જે લોકો છે તે લોકોને ભારતના લોકોની દિલની અંદર તેની નફરત ફેલાવે છે। બીજી તરફ આરએસએસ ની પણ તેને આક્ષેપો કર્યા હતા કે આરએસએસ અને બીજેપી બંને જે છે તે કટ્ટરપંથી છે। નરેન્દ્ર મોદીને પણ તેમને કટ્ટરપંથી ગણાવ્યા હતા। સાથે સાથે તેમને કહ્યું હતું કે ભાજપ અને આરએસએસ આ બંને છે તે કહી શકાય કે બહુમતી સંખ્યા જે જનસંખ્યા છે તેને લઈને પોતાના દેશની અંદર ખૂબ જ આગળ વધી રહ્યા છે। જે આસપાસના જે પડોશી દેશ છે, ખાસ કરીને પાકિસ્તાન, તેના માટે આ યોગ્ય નથી। પાકિસ્તાનની જનતા છે તે ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી હારે, જેથી કરીને પાકિસ્તાનના અને ભારતના જે સામાન્ય લોકો છે તેને કહી શકાય કે તેના સંબંધો સુધરે। પરંતુ આ જે નિવેદનો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય રણમાં ગરમાવો આવ્યો છે। ત્યારે નરેન્દ્ર મોદીએ પણ તેના વળતા જવાબમાં કહ્યું હતું કે જે રીતના ફવાદ ચૌધરી છે તે વારંવાર લોકસભાની ચૂંટણી વખતે જે નિવેદનો આપે છે અને રાહુલ ગાંધી, કેજરીવાલને અને મમતા બેનર્જીને જે સમર્થન આપે છે તે ભારત માટે કહી શકાય કે ખૂબ જ ગંભીર બાબત છે। જોકે નરેન્દ્ર મોદીએ એવું પણ જણાવ્યું હતું કે આ અંગે ટિપ્પણી કરવા માટે તેનું જે પદ છે તે યોગ્ય નથી। પરંતુ જે રીતના ફવાદ એટલે કે પાકિસ્તાનના જે પૂર્વ મંત્રી છે તે જે નિવેદન આપે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભારતની માટે ખતરો બની શકે છે। કારણ કે જે આ લોકો જે રાહુલ ગાંધી, કેજરીવાલ તે લોકોને સમર્થન પાકિસ્તાન આપે છે તેને લઈને દેશની જનતાએ પણ વિચારવું જોઈએ। પરંતુ એક તરફ જયારે પહેલી વખત તેને આવું નિવેદન આપ્યું હતું। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ ભારતની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું છે। મોદીને તો હરાવવા જ પડશે તેવું પાકિસ્તાનના નેતાએ નિવેદન આપ્યું છે। પાકિસ્તાનમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે। પાકિસ્તાનમાં દરેક ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી હારે તેવું તેમણે નિવેદન આપ્યું છે।